આજે આપણે માથી લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયના 28મા વચનને પહેલાં વાંચીએ અને આજના સંદેશને આપણે ખૂબ સરસ રીતે સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. માથી લખેલી સુવાર્તા તેનો 11મા અધ્યાય 28મા વચનમાં ખુદ પ્રભુ ઈસુ તમને ને મને એકદમ અદ્ભુત રીતે આશ્વાસન આપે છે, બાંહેધરી આપે છે, હિંમત આપે છે, પ્રોત્સાહન આપે છે, આમંત્રણ આપે છે. પ્રભુ ઈસુ આપણને આમંત્રણ આપે છે. આજનો જે સંદેશ છે એ આ છે કે જીસસ કોલ્સ અસ, એટલે કે પ્રભુ ઈસુ આપણને બોલાવે છે, પ્રભુ ઈસુ આપણને આમંત્રણ આપે છે. પણ એનો બીજો ભાગ એ સમજવાનો છે આપણે કે આપણને શા માટે બોલાવે છે અને આપણે શું કરવાનું છે. પ્રભુ ઈસુ આપણને બોલાવે છે, સરળ વાત લાગે છે આપણને, પણ આપણી પણ કંઈક ડ્યુટી બને છે, કંઈક ફરજ બને છે. તો પ્રભુ ઈસુ આપણને બોલાવે છે તો આપણી કઈ પ્રતિક્રિયા હોય એ આજના સંદેશમાં આપણે જોઈશું. તો પહેલી કન્ડિશન કઈ હતી? જાળો નાખતા હતા અને પ્રભુએ કહ્યું તો તેઓ પાછા કિનારે આવ્યા હશે અને જલ્દી આવ્યા હશે અને પ્રભુને ઉમળકાથી મળ્યા હશે અને પછી પ્રભુની પાછળ તેઓ ગયા અને તરત તેઓ પોતાની જાળો મૂકી દીધી અને ઈશ્વરની સાથે ગયા. હવે બીજું કેરેક્ટર જોઈએ. અને ત્યાંથી થોડું આગળ જઈને તેણે ઝબદીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાંધતા દીઠા. બધા બોલો, જાળો સાંધતા દીઠા. પહેલા લોકોએ શું કર્યું? જાળો નાખતા હતા. જાળો નાખતા હતા. દે આર સ્પ્રેડિંગ ધ નેટ્સ, હે ને? તે લોકો ઝાડને ફેલાવતા હતા. પણ આ લોકો શું કરતા હતા? આ સાંધતા હતા. તો મને તમે કહો, કોની જાળ સારી હશે? પહેલા બે વ્યક્તિની કે પછીના બે વ્યક્તિની? હા, પહેલા બે વ્યક્તિ પાસે બિલકુલ રેડી તૈયાર છે, કોઈ તકલીફ નથી, જાળમાં કોઈ તૂટફૂટ નથી, બસ નાખવાના. પણ બીજા લોકો જે મળ્યા ને એમના જીવનમાં કંઈક સમસ્યા છે. એમના જીવનમાં જાળો કંઈક ફાટી ગઈ છે, તૂટી ગઈ છે અને એ લોકો સમારકામ કરી રહ્યા છે. પહેલાં લોકોના જીવનમાં તમે ને હું વ્યસ્ત લોકો જીવે છે એ લોકોની વાત છે, પણ બીજા તમારા અને મારા જેવા કોમન મેનની વાત છે. કયા? કોમન મેન. બધા બોલો, કોમન મેન. સાધારણ માણસો, મધ્યમ વર્ગીય, ગરીબી રેખા નીચે જીવતા લોકોની વાત છે. ગુજરાતીમાં કહેવત છે, 12 સાંધે 13 તૂટે. એ કહેવત આપણને લાગુ પડે. અહીંયા જ્યાં ત્યાં આપણે એક કંઈક આયોજન કરીને થોડુંક પાર પાડીએ ત્યાં બીજો ખર્ચ આવીને ઉભો રહે, બીજો કંઈક કરીએ ત્યાં ત્રીજો આવીને ઉભો રહે. આપણે આમ કરીએ, બાળકોની ફી ભરીએ ત્યાં સુધી તો પેલું આવી જાય, પેલું કરીએ ત્યાં સુધી બીજું આવી જાય. આપણે દેવા પર દેવું, માથા પર ચિંતા વધતી જાય. આ જે બે ભાઈઓ છે એ ભાઈઓનું નામ છે યાકૂબ અને યોહાન. પણ એમના જાળ ફાટી ગઈ છે. મારે અને તમારા જીવનનું નિરીક્ષણ કરીએ, યા તો તમે ને હું મહાન વ્યક્તિ છે ને વ્યસ્ત વ્યક્તિ છે, ટાઈમ બિલકુલ નથી, તોય પ્રભુ ઈસુ તમને આમંત્રણ આપે છે. હાલેલુયા. અને બીજા જે બે કેરેક્ટર છે યાકૂબ અને યોહાન, ઝબદીના દીકરા, એટલે કે ઈસુના માસીના છોકરાઓ છે, માસિયાઈ જેને ભાઈઓ કહેવાય, એ લોકોનો જીવનમાં કંઈક અટકાવ છે, કંઈક સમસ્યાઓ છે અને એ લોકો હાલ જાળ સાંધી રહ્યા છે, તૂટફૂટને સમારી રહ્યા છે. પ્રતિદિન તમારા અને મારા જીવન વિશે કલ્પના કરીએ, તમારા અને મારા જીવન વિશે કલ્પના કરી કે પ્રતિદિન આપણે સંઘર્ષ કરી રહ્યા છે. મહેનત નહીં, સંઘર્ષ. મહેનતની ઉપર આવે સંઘર્ષ. સામનો કરી રહ્યા છે, ક્રિટિકલ કન્ડિશન્સનો સામનો કરીએ છીએ, મોટી બીમારીઓનો સામનો કરીએ છીએ, આર્થિક દેવાઓનો સામનો કરીએ છીએ, હપ્તાઓ ભરાતા નથી એની ચિંતાઓ છે આપણને, ઘરબારની જરૂરિયાતો છે, પરિવારની જરૂરિયાતો છે, જલ્દી પૂરી નથી કરી શકતા, અહીંથી ત્યાંથી લોન પર જીવન જીવાય છે, મુશ્કેલીઓનો સામનો કર્યા છે અને અણધારી બાબતો આપણા જીવનમાં આવી પડે છે, ખબર નથી પડતી શું કરવું. અને એ જે સ્થિતિ છે તે આ લોકોની છે, જે સ્થિતિ તમારી ને મારી છે કે આપણે શાંતિએ છે, સંવારીએ એટલે સુધારવાની કોશિશમાં છે, સારું જીવન જીવવાની કોશિશમાં લાગ્યા છે. હરેક વ્યક્તિ, અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ તથા જે લોકો મને ઓનલાઈન સાંભળે છે, હરેક વ્યક્તિ જીવનની જદ્દોજહદમાં, જીવનની મહેનતમાં લાગુ છે. અને એવા સમયમાં તે લોકો જાળો સાંધતા હતા. અને એવા સમયમાં જોઈએ અને લખ્યું છે, વચન આગળ કહે છે 19, અને ત્યાંથી થોડું આગળ જઈને તેણે ઝબદીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાંધતા દીઠા. બે ભાઈઓ એક કામ કરી રહ્યા છે. કયું કામ? બંને ભાઈઓની એકતા જુઓ. બંને ભાઈઓ એક જ કામમાં લાગે. એક ભાઈ કે હું મારી જાળ સારી છે, હું માછલી પકડવા જાઉં, અને બીજો ભાઈ કે મારી જાળ ફાટી ગઈ છે એટલે હું સાંધું છું. બંનેની ક્રિયા અલગ નથી. જો ક્રિયા અલગ નથી તો પ્રતિક્રિયા પણ અલગ નથી. બંનેની એક જ ક્રિયા છે. તેઓ બંને સાથે મળીને પોતાની જાળને સાંધી રહ્યા છે અને સાથે પ્રતિક્રિયા પણ એમની સમાન રહેશે. જોઈએ આપણે. જઈને તેણે ઝબદીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાંધતા દીધા અને તરત તેણે તેઓને બોલાવ્યા અને તેઓ પોતાના બાપ ઝબદીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેની પાછળ ગયા. પહેલા લોકોએ તો જાળ જ મૂકી દીધી ખાલી.
પણ આ લોકોની વાત જોઈએ કે જાળો સાંધતા હતા, એમની પાસે ચોક્કસ બહાનું હતું, અમને આ જાળ સાંધી લેવા દે. કયું બહાનું હતું એમની પાસે? જાળ સાંધીએ છે પ્રભુ, અમને જાળ સાંધી લેવા દે ને આ કામ અધૂરું રહી જશે. જોયું, હું ને તમે રોજ જાળો સાંધીએ છે. કોઈને આ તકલીફ છે, કોઈને આ તકલીફ છે, કોઈને માનસિક તકલીફ છે, કોઈને શારીરિક તકલીફ છે, કોઈ આર્થિક સમસ્યામાં છે, કોઈ પારિવારિક સમસ્યામાં છે. એ આપણે સંઘર્ષનો સામનો પ્રતિદિન કરીએ છીએ અને હવે આપણે બહાનું કાઢીએ છીએ કે પ્રભુ મને આટલું કરી લેવા દે, પ્રભુ મને આમ કરી લેવા દે, પ્રભુ મને આમ કરી લેવા દે. પણ આ બે ભાઈઓના જીવન ચરિત્રને જોઈએ, બહુ ધ્યાનથી સાંભળીએ. આ બીજું કેરેક્ટર, હું 3 જ કેરેક્ટર બતાવીશ. આ બીજું કેરેક્ટર છે, જાળો સાંધતા હતા. તાકીદનું કામ હતું, જરૂરી કામ હતું, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, બહુ જરૂરી હતું કે હમણાં અમે જાળ સાંધી લઈએ. પ્રભુ તું તો ઘરનો જ છે ને, ઘરનો જ છે ને, એ તો માસીનો છોકરો છે ને, પ્રભુ અમારું આટલું કામ નિપટાઈ દે પછી અમે આવીએ છીએ. નહીં, એમણે કોઈ બહાનું નહીં કાઢ્યું. એમણે શું કર્યું? જે જાળો સાંધતા હતા, બિલકુલ તેઓ કામમાં હતા, ધ્યાન હતું એમનું, અને તરત તેણે તેઓને બોલાવ્યા અને તેઓ પોતાના બાપ ઝબદીને, બાપ એટલે કોણ? પિતા, આદરણીય વ્યક્તિ, ઘરનો મુખ્ય વ્યક્તિ, બાપને છોડી દીધા. અને સાથે લખ્યું છે નોકરો. જ્યારે હું વાંચતો ત્યારે આ શબ્દ પર મેં ધ્યાન આપેલું, એમના નોકરો પણ સાથે હતા. હવે કોના નોકરો હોય? પેલા 2 જણના નોકર નથી, પણ આ 2ના નોકરો પણ છે. એનો મતલબ છે એમનું કામ વધારે હશે, કેમ કે અહીં શબ્દ લખેલો છે વહાણ શબ્દ લખેલો છે, હોડી નથી લખી. પહેલા 2 વ્યક્તિ કરતાં આમનો કારભાર મોટો હતો. તો આ જે ઝબદીના દીકરાઓનું કામ મોટું હતું, સિમોન અને આંદ્રિયાનું કામ નાનું હતું. 2 જ જણા હતા એ લોકો અને પોતાના કામમાં બરાબર હતા. પણ આ લોકોની પાસે વહાણ હતું, મોટું હતું, હોડી નહીં હતી. દેટ્સ નોટ બોટ. એ કોઈ નાનકડી હોડીની વાત નથી કરતું, એ વહાણ શબ્દ લખેલો છે એટલે જરાક મોટું હતું. અને એમના પપ્પા પણ સાથે હતા અને નોકરો પણ હતા. એટલે કે 2 ભાઈઓ, બાપ અને 1 નોકર ગણીએ તો એ 4, અને નોકરો લખ્યું છે એટલે 2 નોકર બી ગણીએ તો કેટલા થાય? 5 જણા. એટલે એમનો કારભાર થોડોક મોટો હતો, એમનું કામકાજ મોટું હતું, વધારે જિમ્મેદારીઓ હતી. અને જિમ્મેદારીઓ વધારે હતી. અને એવા સમયમાં જાળ ફાટી ગઈ હતી તો એ લોકો પોતે સાંધવા લાગ્યા, પોતે જ એમાં સામેલ હતા કામમાં. હું ને તમે પણ કેટલી મોટી જિમ્મેદારીઓ છે. બાપની જિમ્મેદારી, પત્નીની જિમ્મેદારી, મા બાપની જિમ્મેદારી, બાળકોની જિમ્મેદારી, આની બધી જિમ્મેદારીઓના પોટલા આપણે માથે લીધા છે. હવે પિતાને અને નોકરને મૂકી ગયા અને અમે હવે પ્રભુની પાછળ આપણે શું મૂકીને જઈએ છીએ? આપણે કંઈ ત્યાગ નથી કરતા, આપણાથી કંઈ છોડાતું નથી, ત્યાગ નથી થતો આપણાથી. આપણી પાસે બહાનાઓ ઊભા જ છે. પેલા 2 જણાની પાસે બહાનું હતું કે પ્રભુ હવે અમે ઝાડ નાખી દઈએ, કલાક પછી આપણે મળીએ. એવું નહીં કીધું એમણે એવું નહીં કીધું કે પ્રભુ અમે બહુ, આ 2 જણા એવું નહીં કીધું કે અમે હમણાં ઝાડ સાંધી કાઢીએ પછી અમે આ 2 જણને કામ, બાપાજીને નોકરોને કામ સોંપીને આવીએ. પ્રભુ અમે નહીં, કોઈ બહાનું નહીં કાઢ્યું. અને તેઓ જાળો પણ ત્યાં મૂકી દીધી, ફાટેલી એ જ સ્થિતિમાં મૂકી દીધી, અને પોતાના પિતા અને નોકરોને સાથે વહાણ પણ મૂકીને તેમની પાછળ, વહાણ શબ્દ લખેલો છે. પહેલા 2 કેરેક્ટર બોલો, સિમોન, આંદ્રિયા. શું કામ કરતા હતા? જાળો નાખતા હતા. પછીના 2 ચરિત્ર બોલો, કોણ? યાકૂબ અને યોહાન. શું કામ કરતા હતા? જાળો નાખતા હતા. શું મૂકીને ગયા? પિતાને મૂકીને ગયા, નોકરને મૂકી ગયા, ફાટેલી જાળોને મૂકી ગયા, અને પછી ચોથું વહાણ, આટલું મોટું, હોડી કરતાં મોટું વહાણ પણ મૂકીને ગયા. કેટલી મોટી જિમ્મેદારીઓનો સામનો કરતા હતા, છતાં તે મૂકીને તેઓ પ્રભુ ઈસુની પાછળ ગયા. હવે આ 2 ચરિત્રો દ્વારા આપણે શીખવાનું છે, આપણે સમજવાનું કે આપણે શું મૂકીને જઈએ છીએ. આપણે કંઈ જ કરતા નહીં, આપણને તો બધું રેડીમેડ મળવું જોઈએ. પણ આ 2 વ્યક્તિ દ્વારા આપણે સરસ મજાનું શીખીએ છીએ. છેલ્લું કેરેક્ટર આપણે શીખીએ, લુક લખેલી સુવાર્તા 5મો અધ્યાય, અને વચન આપણે વાંચીએ 27 થી આપણે 29 વચન વાંચીએ. અને એક ત્રીજા કેરેક્ટરને આપણે જોઈએ, અને બહુ મહત્વપૂર્ણ કેરેક્ટર છે. આ બહુ સરસ કેરેક્ટર છે. એનું ક્રમ પણ તમે જોજો. 2 વ્યક્તિઓની પાસે પહેલાં જે કેરેક્ટર છે એમાં 2 જ વ્યક્તિ છે, એમની હોડી છે, અને 2 જ બિચારા સાધારણ માણસો છે, માછીમાર છે, અને બીજો કોઈ છે નહીં એમની સાથે, માત્ર હોડી છે, અને 2 જણા છે, ઝાડ નાખવાના હતા. પછીના કેરેક્ટર આપણે જોયા, એથી થોડાક મોટી કક્ષાના લોકો હતા, માછીમાર જ હતા. પણ આ કેરેક્ટરમાં આપણે જોયું કે તેઓના મોટું વહાણ હતું, હોડી કરતાં મોટું વહાણ હતું. પછી એમના પિતા પણ સાથે હતા, નોકરો પણ સાથે હતા, અને એ 2 એટલે કુલ્લે લગભગ 5, લગભગ બોલું છું, 5થી વધારે પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે, પણ જે રીતે વ્યાકરણ પ્રમાણે લખેલું છે 5 તો મિનિમમ આપણને જોવા, એટલે થોડું કારભાર મોટો હતો. હવે ત્રીજો જે વ્યક્તિ છે એનો કારભાર કેવો હતો, એની પાસે શું જિમ્મેદારી હતી તે જોઈએ. બહુ ધ્યાનથી સાંભળ્યો. લુક લખેલી સુવાર્તા 5મો અધ્યાય 27 થી 29 વચન વાંચું છું. પછી તે ત્યાંથી નીકળ્યો અને લેવી નામે એક દાણીને દાણની ચોકી પર બેઠેલો જોઈને તેણે કહ્યું, મારી પાછળ ચાલ. તાળી પાડી આપણે હાલેલુયા. અહીંયા એકલો જ વ્યક્તિ છે, ત્યાં બંને જગ્યા પર 2 વ્યક્તિ છે, હે ને?
પણ અહીંયા એક જ વ્યક્તિ છે. હવે તો બેમાંથી તો બહાનું કાઢી શકાતે કે ભાઈ તું જા, હું છું. પહેલાં કહે કે પપ્પા તું છે, નોકરો છે, અમે જઈએ છીએ. દેટ ઇઝ ઓકે, વાંધો નહીં. પણ આ એક વ્યક્તિ પાસે કોઈ બહાનું નથી, અને પાછું છે ક્યાં તે જોઈએ, કઈ જગ્યા પર બેઠેલો છે જોઈએ. પણ તે પછી તે ત્યાંથી નીકળ્યો. લેવી નામે એક દાણીને દાણની ચોકી પર બેઠેલો જોઈને તેણે કહ્યું, મારી પાછળ ચાલ. દાણની ચોકી મતલબ દુનિયાભરના લોકો ત્યાં આવતા હતા, જતા હતા, અને એક ઓફિસ હતી. સમજો આપણી આજની આધુનિક ભાષા પ્રમાણે એક ઓફિસ હતી. ત્યાં પૈસા કલેક્શન થતા હતા. એટલે મોટા પૈસાનો જથ્થો વધારે હતો, વધારે પૈસા હતા. અને સમયમાં ચાંદીના સિક્કા ને એ પ્રકારના સિક્કા ચાલતા. મતલબ જિમ્મેદારીનું, મોટી જિમ્મેદારીનું. તે લોકો વાહન મૂકીને ગયા, કોઈ લઈ નથી જવાનું. જાળ મૂકીને ગયા, ભાગ્યે જ કોઈ ત્યાં ચોરી કરતું હશે એ બાબતની. આ જે વ્યક્તિ છે એની જવાબદારી બહુ મોટી છે, કેમ કે બે વ્યક્તિ બી નથી, કોઈ આસિસ્ટન્ટ નથી કે ભાઈ ભલા માણસ જરા તું જોઈ લેજો, હું પ્રભુ બોલાવે છે, હું જઈને આવું. એની પાસે તો બિલકુલ બિચારા પાસે તક નથી. મતલબ મોટું બહાનું કાઢી શકાય એવી સ્થિતિ છે. પેલા લોકો પાસે તો કદાચ ચાલો બહાનું નહીં નીકળે, પણ આમની પાસે તો બહાનું નીકળે. પ્રભુ આટલું બધું ધન મારે સરકારને આપવાનું છે, સરકારી કામમાં લાગેલો છું. સો મેની પીપલ આર ગવર્મેન્ટ સર્વન્ટ્સ. અને આપણામાંથી બહુ બધા લોકો, મને ઓનલાઈન ઓફલાઈન સાંભળતા લોકો સરકારી નોકરી કરતા હશે, અને એમને તો સરકારને જવાબ આપવાનો. આ લેવી નામનો જે દાણી હતો, એમની પાસે કેટલા બધી રકમ હશે, કેટલા બધા સિક્કા હશે, કેટલી બધી જવાબદારી રજીસ્ટર હશે, અને દરરોજ સાંજે એમણે પૈસા જમા કરવાનો હોય, સબમિટ કરવાનો હોય બધું જ રિપોર્ટ, અને કેટલું પોતાનું પણ 2 નંબરી પૈસા હશે, અને સરકારના પણ હશે. 2 પ્રકારની વ્યવસ્થા બનાવી હશે. એક વ્યવસ્થા સરકારી વ્યવસ્થા, એક પોતાની ખાનગી વ્યવસ્થા. બંને પોટલીઓ હશે, સમજો છો ને? બંને પોટલીઓ હશે. મારું બી હશે, અને સરકારનું બી હશે. માછીમાર પાસે તો રૂપિયા નહોતા, પણ આની પાસે ખનખન કરતા રૂપિયા હતા. અને આ માણસ તો કહી શકે, પ્રભુ ના 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 ના, મારથી ન હોય, હું ડ્યુટી પછી તમારે ત્યાં આવીશ, આ પૈસા બધા સરકારમાં જમા કરી દઉં. અને મનમાં કીધું છે મારા પૈસા ઘરે મૂકી આવું, પછી આવું. ના, ધ્યાનથી સાંભળો, તમે ને હું આમાં છીએ, બહુ ધ્યાનથી સાંભળજો. તે પછી તે ત્યાંથી નીકળ્યો, અને લેવી નામે એક દાણીને દાણની ચોકી પર બેઠેલો જોઈને તેને કહ્યું કે મારી પાછળ ચાલ. તે સગળું મૂકીને, સગળું, હાલેલુયા, સગળું એટલે પોતાનું જે બી બહાર કાઢેલું હશે ને સાઈડ બિઝનેસ એ, અને સરકારી જે બી ભંડોળ હતું બધું જ ભંડોળ મૂકી દીધું. ના પોતાનું ના સરકારનું, મારે કોઈ લેવા દે. સૌથી મોટી જે રિએક્શન છે ને આનું છે કે એ વ્યક્તિની પાસે તો મોટું બહાનું હતું કે આ સરકારી પૈસા છે, સરકારી હિસાબ છે, સરકારી માણસ છું હું, અને ડ્યુટી અવરમાં મારાથી ન અવાય. જે મારા ઓફિસ અવર જેને કહેવાય કામના કલાકો દરમિયાન મારે અહીં જ રહેવું પડે. મારે આવતા જતા લોકો પાસે ટેક્સ લેવાનો છે, કર લેવાનો છે, અને હવે હમણાં તો મારાથી ન બને. પ્રભુ જ્યારે મારી રજા થઈ જશે તો હું આવીશ, તમને મળીશ. એવું કોઈ બહાનું નહીં. બહુ મોટી વ્યક્તિત્વ બની ગયા હતો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પેલા માછલી બિચારા 200 રૂપિયા 500 રૂપિયાની માછલી વેચતા હશે, પણ આની પાસે તો 5000 હશે. આ અંદાજિત વાત કરું છું, ખાલી એમ જ કહેવા માટે. રકમ કેટલા મોટા નાણાં એની પાસે હતા, અને એ ત્યાં જ બેઠો હતો, નાણાંની કોથળી પાસે જ બેઠો હતો. હું ને તમે ઘણી બધી વખત બેસી ગયા છે, હોદ્દો લઈને બેસી ગયા છે, કેરેક્ટર લઈને બેસી ગયા છે, લોભ લાલચ લઈને બેસી ગયા છે, ઘમંડ લઈને બેસી ગયા છે, સત્તા લઈને બેસી ગયા છે, કંઈક અધિકાર લઈને. બસ આઈ એમ એ લાઈક ધીસ. સમથિંગ તો નાનો શબ્દ લાગે, લાઈક ધીસ, આના જેવો. સમથિંગ એટલે કંઈક આવો, પણ હું એવો શબ્દ નથી વાપરતો. લાઈક ધીસ, આના જેવો. શેતાને ભાઈ એવું કહ્યું, આઈ એમ એ લાઈક ગોડ, આઈ વિલ બીકમ એ લાઈક ગોડ. હું ઈશ્વર જેવો બની જઈશ, મારી ગાદી એના કરતાં ઊંચી સ્થાપીશ. આ વ્યક્તિનું આ જીવનમાં કેટલું મોટું બદલાણ. એક શબ્દ, મારી પાછળ ચાલ, ફોલો મી. અને એ વ્યક્તિએ પોતાનું રજિસ્ટર, પોતાના પૈસા, સરકારના પૈસા, વોટેવર જે કંઈ કિંમતી વસ્તુ હતી બધી જ છોડી દીધી. જોરદાર તાળી પાડીએ. પ્રભુ ઈશ્વરને પણ મહિમા આપી આપે. બહુ 3 કેરેક્ટર છે ને એ બિઝી કેરેક્ટર છે. કોઈ કેરેક્ટર એવું નથી કે બેઠો છે, ચાલ ભાઈ શું કરે, કંઈ નહીં, ટાઈમપાસ કરો, ચાલ મારી સાથે. એવા એક પણ કેરેક્ટર આપણે નહીં જોયા. 5 વ્યક્તિને જોયા, સિમોન અને આંદ્રિયા, યાકૂબ અને યોહાન અને લેવી. 5 વ્યક્તિ બિલકુલ વ્યસ્ત છે, પોતાના કામમાં બિલકુલ વ્યસ્ત છે. એ વ્યસ્ત વ્યક્તિને પ્રભુ ઈશ્વરે બોલાવ્યા, અને તે સગળું મૂકીને તેની પાછળ ગયો. પછી આગળ જોઈએ 29 સુધી. 29 વચન કહે છે, લેવીએ પોતાના ઘેર તેને સારું મોટી મિજબાની કરી, અને દાણીઓ તથા બીજા ઘણા માણસો તેઓની સાથે જમવા બેઠા હતા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. પેલા લોકોની પાસે તો સ્થિતિ નહોતી કે જમાડે, પણ અહીંયા બહુ શબ્દ મેં અંગ્રેજીમાં પણ ચેક કર્યો, બીજી ગુજરાતીમાં પણ ચેક કર્યો, ટ્રાન્સલેશનમાં થોડોક મિસ્ટેક છે. આ આવૃત્તિમાં બરાબર લખેલું છે, પણ એક બીજી આવૃત્તિ, નવી આવૃત્તિ છે, એમાં ગલત લખેલું છે. એમણે ત્યાં એવું લખેલું છે
લેવીએ પોતાને ઘેર તેઓને સારું લખ્યું છે, બહુચનમાં લખ્યું. તેઓ એટલે એના જે સાથી મિત્રો લેવીઓ, દાણીઓ, તેમને માટે મિજબાની કરી. પણ ઇંગ્લિશમાં મેં ચેક કર્યું કારણ કે મને ડાઉટ હતું આ, તો મેં ઇંગ્લિશમાં જોયું કે હી પ્રિપેર ધ ફીસ્ટ ફોર હિમ એવું લખેલું છે ઇંગ્લિશમાં. એટલે કે ફીસ્ટ એટલે કે એક ઉજવણી, અને એ ફીસ્ટ એણે તૈયાર કર્યું કોને માટે? સ્પેશિયલી ફોર જીસસ ક્રાઇસ્ટ. હિમ લખેલું છે અંગ્રેજીમાં, બહુચનમાં નથી લખેલું. અને આમાં પણ તેને સારું લખેલું છે. કોને સારું લખેલું છે? તેને સારું, એટલે પ્રભુ ઈસુને માટે. હાલેલુયા, હાલેલુયા. પેલા બે વ્યક્તિ ઝાડ નાખતા હતા, તેઓ પોતાની પ્રભુ ઈસુની સાથે આવ્યા, નો ડાઉટ આવ્યા, અને એમણે પ્રભુની વાતો માની. પેલા બે વ્યક્તિ ઝાડો સાંધતા હતા, એ પ્રભુની સાથે આવ્યા, ઓકે, વેરી ગુડ. પણ આ ત્રીજો વ્યક્તિ એકદમ અલગ જ દેખાય છે આપણને. આટલા બધા ધન સંપત્તિ હતી, જે સરકારની પણ હતી, એની થોડી ઘણી એની પણ હતી. કેમ કે દાણીઓ વિશે એવું બાઇબલ વારંવાર કહે છે કે લોકો પડાવી લેતા પૈસા, એટલે આપણે લોજિકલી એવું માનીએ કે થોડાક એના પણ પૈસા કાઢતો હશે. આ બધું છોડીને જ્યારે પ્રભુ ઈસુની પાસે સાથે ગયો, તો એણે શું કર્યું? ઘરે જતો હશે ને, તો પ્રભુ ઈસુની સાથે સાથે ચાલતા ચાલતા પ્રભુ ઈસુની સાથે, કારણ કે હમણાં પ્રભુ ઈસુ એની પાછળ છે, કેમ કે પ્રભુ ઈસુ એને ઘરે જઈ રહ્યા છે, એટલે વ્યક્તિ એની આગળ ચાલતો હોય અને પ્રભુ ઈસુની પાછળ પાછળ. તમે બહુ ધ્યાનથી સાંભળજો, એને એક્ટિંગ શું હશે. એ પોતાના ઘરે જાય છે, પોતાના કાર્યસ્થળથી લઈને પોતાના ઘર તરફ જાય છે, અને એ બધાને આમ બૂમો પાડે, એ સુલેમાન ભાઈ આજે મારે ઘરે ઉજાણી છે આવજો, એ યાકુબ ભાઈ મારે ઘરે આજે ઉજાણી છે આવજો, હે રાજુભાઈ આજે મારે ઘરે કાર્યક્રમ છે આવજો, હે વંદનાબેન આજે મારે ઘરે કાર્યક્રમ છે આવજો, હે નવીનભાઈ. મતલબ બધાને નામથી બોલાવતો હતો. પ્રભુ ઈસુએ એને બોલાવ્યો, એને લોકોને બોલાવ્યા. તાળી પાડ્યા આપણે, હાલેલુયા. પ્રભુ ઈસુએ કોને બોલાવ્યો? એ લેવીને બોલાવ્યો, લેવીએ બીજા લોકોને બોલાવ્યા. આજે આપણે શું કરીએ છીએ? આપણે પ્રભુની પાછળ પાછળ ચાલ્યા કરીએ છીએ, બટ વી આર નોટ કોલિંગ ટુ ધ અધર્સ. આપણે બીજાને નથી બોલાવતા. હવે આજે આવો મારી સાથે પ્રભુ ઈસુ છે, આ મારા પ્રભુ મને બોલાવ્યો, હું એની સાથે. કેટલા બધા લોકોને એનું કીધું કોલ ટુ ધ પીપલ. એણે કેટલા બધા લોકોને બોલાવ્યા, કેટલા બધા લોકોને આમંત્રણ કર્યું. પ્રભુએ એને આમંત્રણ કર્યું, એણે અનેક લોકોને આમંત્રણ કર્યું. હાલેલુયા, હાલેલુયા. So that means Jesus Christ called to that Levi, and Levi called to his people. But what we do? આપણે શું કરીએ છીએ? ઈશ્વરે લેવીને બોલાવ્યો, લેવીએ એના લોકોને બોલાવ્યો, પણ આપણે કોઈને નહીં બોલાવતા. આ તકલીફ છે એક વિશ્વાસી વ્યક્તિનો. આ લેવીનો જેટલો મોટો ત્યાગ, એટલું મોટું એનું કાર્ય. હાલેલુયા, હાલેલુયા. જેટલું મોટું એનો ત્યાગ હતો ને એટલી મોટી જવાબદારીની સાથે કામ કરતો. ભાઈ આજે મારે ઘેર આવો, આજે મારે ઘેર આવો, આજે મારે ઘેર આવો. અને એ મોટી મિજબાની કરી, સાદો શબ્દ નથી લખ્યો કે નાનકડી ગેટ ટુગેધર, મોટી મિજબાની કરી, અને દાણીઓ તથા બીજા ઘણા માણસો તેઓની સાથે જમવા બેઠા હતા. દાણીઓ એટલે કેના જેવા? એના જેવા જ લોભિયા, એના જેવા જ પૈસાના લાલચુ, એના જેવા જ બે નંબરી કમાવનારા. એ બધા જ લોકો કોના જેવા થઈ ગયા? પેલા દાણી જેવા. કે ઈસુ એને બોલાવ્યો, એક જ વ્યક્તિને બોલાવેલો, પણ એણે બીજા બધા દાણીઓને બોલાવ્યો. પ્રભુ ઈસુ એક જ દાણીને બોલાવેલો, પણ એ દાણીએ બીજા બધા દાણીઓને પણ બોલાવ્યા, અને કોમન મેન અધર્સ બી લખેલું છે, બીજા લોકોને પણ બોલાવ્યા. અને ઉજાણીનો મેન છે, મેન ઉજાણી કરવાનું મુખ્ય પાત્ર અતિથિ કોણ? પ્રભુ ઈસુ. હાલેલુયા, હાલેલુયા. આજે વ્યક્તિગત જીવનનો આપણે વિચાર કરીએ કે તમારા વ્યક્તિગત જીવનમાં પ્રમુખ સ્થાને કોણ છે. એટલે કે પ્રભુ ઈસુએ લેવીને બોલાવ્યો, એક દાણીને બોલાવ્યો, એ દાણીએ બીજા દાણીને બોલાવ્યો. દાણીને બાઇબલમાં વારંવાર પાપીઓ તરીકે લખાવેલા છે. જનરલી એમના વિશે લુચ્ચા અને જૂઠું બોલનારા અને પડાવી લેનારા સંદર્ભમાં દાણીઓનું કેરેક્ટર આપેલું છે. આ એક એવો પાપી માણસ, પેલા તો સારા હતા, બિચારા માછલી પકડાશે, બીજું કાંઈ હતું ને. આ તો લોભ્યો લાલચુ માણસ. એ બદલાયો, પણ બદલતા બદલતા બીજાને પણ લેતા આવ્યો. આજે મારા અને તમારા જેનો સંદેશનો સારાંશ ને છેલ્લો ભાગ કહેવા માગું છું કે હું ને તમે ક્યાં ફીટ બેસે છે? સિમોન અને આંદ્રિયાની જેમ જાળો નાખી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. સો ઓકે, વેરી ગુડ. પ્રભુ તમને બોલાવે છે. શું તમે ને હું બાર સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિમાં છે, રોજની તકલીફોનો સામનો કરીએ છીએ, તો પણ તમને પ્રભુ ઈસુ બોલાવે છે. અને શું મોટી જવાબદારીઓથી તમે છો, આગેવાન છો, પાળક છો, યા મોટા નેતાઓ છો, અભિનેતાઓ છો, યા મોટા જોબ કરો છો, મોટા એક હસ્તી છો, પૈસાના ઢગલા પર બેઠા છો, તો એ પ્રભુ તમને બોલાવે છે. પણ તમારું કામ વધારે મોટું છે. જેટલું મોટું કોલિંગ એટલું મોટી જવાબદારી, જેટલું મોટું પ્રભુનું તેડું એટલી મોટી તમારી જવાબદારી. પ્રભુએ કેમ બોલાવ્યો તો પૂછ્યું બી નહીં. હજુ તો ચાલો મારે ઘરે પ્રભુ આવે, તમે બી આવો. તમે બધાને એણે બોલાવ્યા, અને અધર્સ લોકોને એટલે બીજા લોકોને પણ બોલાવ્યા. અને એને કારણે કેટલા બધા લોકોએ પ્રભુ ઈસુની વાતો સાંભળી હશે. હાલેલુયા, હાલેલુયા.
આ 3 કેરેક્ટર દ્વારા આપણે શું શીખીએ છીએ? 3માંથી કોઈ પણ કેરેક્ટર તમારા અને મારામાં ફિટ થતું હોય તો એ તમારા અને મારા માટે બહુ અત્યંત મહત્ત્વનું છે. પ્રભુ ઈસુ તમને ને મને બોલાવે છે. હાલેલુયા. સંદેશનો એ પહેલો ભાગ છે, પણ બીજો ભાગ એ છે મારી પ્રતિક્રિયા શું, મારું રિએક્શન શું, મારું કામ શું, હું શું કામ કરી રહ્યો છું. પ્રભુના એ આમંત્રણથી હું પ્રભુની પાછળ ચાલું છું કે કેમ? લેવી એના ઘેર પ્રભુને લઈ ગયો, પણ ન્યાયકાળે પ્રભુ એના ઘેર એને લઈ જશે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, યોહાનની લખેલી સુવાર્તા 14મા અધ્યાયના 1-3 વચનો વાંચો તો કહેશે, હું તમારા માટે જગા તૈયાર કરવા જાઉં છું અને હું તમારા માટે જગા તૈયાર કરીશ ને હું પાછો આવીશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપે. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને મહિમા આપે.